જૂનાગઢની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે હાલ 80% જેટલું તળાવનું કામ પૂર્ણ થયું છે, જેમાં તળાવ પર ફરવા આવતા લોકો માટે પ્રાથમિક સુવિધાઓને પહેલું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એમાં નરસિંહ મહેતા તળાવના ફરતે રિંગ રોડ પણ બાંધવામાં આવશે। અત્યાધુનિકતાથી સજ્જ આ નરસિંહ મહેતા સરોવર બનાવવામાં આવશે, જેથી કરી જૂનાગઢ તેમજ બહારથી આવતા પ્રવાસીઓ આ નરસિંહ મહેતા તળાવ પર આનંદ માણી શકે છે। ત્યારે આવનારી કોર્પોરેશનની ચૂંટણી પહેલા નરસિંહ મહેતા તળાવના પ્રથમ તબક્કાના કામોનું લોકાર્પણ થાય તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈએ જણાવ્યું હતું। જૂનાગઢની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવરનું હાલ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે। કુલ 60 કરોડના ખર્ચે આ સરોવરના બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે। એમાં પ્રથમ તબક્કો અને બીજો તબક્કો, 2 તબક્કે આ કામગીરી થવાની છે। પ્રથમ તબક્કામાં અંદાજિત 40 કરોડના ખર્ચે પ્રથમ તબક્કો થવાનો છે અને બીજો તબક્કામાં અંદાજિત 20 કરોડ રૂપિયાના ખર્ચે। પ્રથમ તબક્કામાં તળાવનું ડેવલપમેન્ટ સાથે સાથે જુદા જુદા પ્રકારની એમ્યુનિટીઝ, પાર્કિંગ, ટોયલેટ્સ, 3 આઇલેન્ડ્સ, બગીચાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે અને બીજા તબક્કામાં એને ફરતો રિંગ રોડ બનાવવાનું આયોજન છે। હાલ પ્રથમ તબક્કાનું કામ પૂરી ગતિથી ચાલી રહ્યું છે। ટૂંક સમયમાં જ પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થવાનું છે, એટલે આવનારા દિવસોમાં જૂનાગઢના નગરજનોને એક સારું પર્યટન સ્થળ પણ મળી રહેશે। પ્રથમ તબક્કામાં 80% જેવું કામ પૂર્ણ થઈ ગયું છે, 20% કામ બાકી છે। આમ તો તંત્ર, કોન્ટ્રાક્ટર અને અમારા પણ પ્રયત્નો એવા છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણી પહેલાં આ પ્રથમ તબક્કાનું લોકાર્પણ થઈ જાય એવી અમારે પ્રયત્નો થઈ રહ્યા છે।